આજના સમયમાં કાળા જાદુ વિશે વાત કરવી પણ મૂર્ખતા છે, કારણ કે લોકો માને છે કે કાળા જાદુ જેવી કોઈ વસ્તુ નથી. પરંતુ જો કાળા જાદુ જેવો કોઈ શબ્દ હોય તો તે શબ્દનો ચોક્કસ અર્થ પણ છે. હા, આ સમય નવો છે, પણ ઘણી વસ્તુઓ હજુ જૂની છે, પછી તે ભૂત હોય કે કાળો જાદુ. વાસ્તવમાં કાળો જાદુ ત્યારે કહેવાય છે જ્યારે કોઈ પોતાના ફાયદા માટે તેનો ઉપયોગ કરીને બીજાને નુકસાન પહોંચાડે અને કોઈને ગુલામ બનાવીને તેનું જીવન બરબાદ કરે. હવે અમે તમને જણાવીએ કે કાળા જાદુની શું અસર થાય છે. કાળા જાદુની અસરો અને લક્ષણો. 1. જ્યારે કોઈ વ્યક્તિ કાળા જાદુનો શિકાર બને છે તો તે વ્યક્તિના વર્તનમાં બદલાવ આવવા લાગે છે. જો તમે અચાનક તમારા પરિવારના કોઈ પણ સભ્યમાં બદલાવ જોશો, જેમ કે તેની ચીડિયા વર્તન અને વિચિત્ર ક્રિયાઓ, તો તે કાળા જાદુનો સંકેત આપી શકે છે. 2. ઘણી વખત આપણે આપણા જ ઘરમાં ખૂબ જ ડર અનુભવીએ છીએ અને આપણને ઘરમાંથી અજીબોગરીબ અવાજો સંભળાવા લાગે છે, તો શક્ય છે કે કોઈની ખરાબ નજર આપણા ઘરને ઘેરી ગઈ હોય અને ઈર્ષ્યાને કારણે કાળી શક્તિઓ આપણા ઘરની અંદર આવી ગઈ હોય. 3. જ્યારે કોઈ વ્યક્તિ પર કાળો જાદુ થાય છે, તો તેની અસર તેના પરિવાર પર થવા લાગે છે અને શુભ કાર્યમાં અવરોધ આવવા લાગે છે. 4. જો આપના ઘરના લીલા છોડ અને તુલસીના છોડ સૂકવા લાગે તો સમજવું કે ઘરમાં કોઈ અશુભ શક્તિ પ્રવેશી ગઈ છે. 5. ક્યારેક એવું બને છે કે ઘરના કોઈ સભ્યનું અચાનક મૃત્યુ થઈ જાય છે અને બીમારીનું કારણ શોધી શકાતું નથી, તો સ્પષ્ટ કારણ એ છે કે તે સભ્ય કાળા જાદુનો શિકાર બની ગયો છે. 6. સપનામાં ખરાબ અને ગંદી વસ્તુઓ જોવી એ પણ કાળી શક્તિઓથી થતા નુકસાનનો સંકેત આપે છે. 7. ઘણી વખત એવું બને છે કે આપણે આપના કામ પર ધ્યાન નથી આપતા અને આપણને જ નુકસાન થવાની સંભાવના રહે છે. આને પણ કાળા જાદુની અસર માનવામાં આવે છે. કાળા જાદુથી બચવાના ઉપાયો. જો કોઈ આપણને આ કાળી શક્તિઓ અને કાળા જાદુથી મુક્ત કરી શકે છે, તો તે ભગવાન છે. માત્ર દૈવી શક્તિ જ કાળી શક્તિને હરાવી શકે છે. તેથી દૈવી શક્તિને ખુશ કરવા અને કાળા જાદુથી સુરક્ષિત રહેવા માટે કેટલાક ઉપાય કરો. 1. દર મંગળવારે શ્રી હનુમાન ચાલીસાનો મોટેથી પાઠ કરો, કારણ કે કળિયુગના ભગવાન હનુમાનની દૈવી શક્તિ પહેલા કોઈ કાળો જાદુ ઘરમાં પ્રવેશી શકતો નથી. 2. જ્યારે તમે ઘરની બહાર જાવ ત્યારે તમારા ગળામાં નક્ષત્ર અને હનુમાનની મૂર્તિ પહેરો. આનાથી રસ્તા પર પણ કોઈ કાળો પડછાયો તમારી પાછળ આવતો નથી. 3. જો તમને એવું લાગે કે તમારા બાળકોનું વર્તન બદલાઈ રહ્યું છે તો એક લીંબુ લઈને શરીર પર 7 વાર ઘસો અને તેને ફેંકી દો. આ કાળા આંખ અને ઘેરા પડછાયાઓને દૂર કરશે. 4. માતા કાલી પાસે એવી શક્તિ છે જેણે મોટા રાક્ષસોનો નાશ કર્યો છે અને દરેક મનુષ્ય માતા કાલીની પૂજા કરે છે. દુષ્ટ શક્તિ તેની આસપાસ પણ ભટકતી નથી. 5. દરરોજ મંદિરમાં જઈને ભગવાન શંકરને જળ અર્પણ કરો અને ઘરમાં થોડું પાણી છાંટો. આમ કરવાથી ઘરમાં અશુદ્ધ પવન નહીં આવે. 6. ભિખારીને ચોખાનું દાન કરો, જેથી ઘરમાંથી અંધારી શક્તિઓ દૂર થાય. આ બધું કરવાથી કાળી શક્તિ કદી પણ તમારી બાજુમાં આવશે નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે. હવે મળીશું આગલા વિડીયોમાં, ત્યાં સુધી રાધે રાધે.